જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય, આ ગમે ત્યાં તાળા વાગશે. એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આગું પાછું કરે. આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરતા. પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા. રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે? પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થાય એ કરો. તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થાય કરી લો. અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ગીરો મૂકવાનું હોય. અને ગીરો મૂકવાવાળા ઘણા બધા હતા. એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણ થઈ ગયા હતા. થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી. પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલીશ, એને મલમપટ્ટી નહીં થાય. અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે. બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે. એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે, આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, વડાપ્રધાનની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે. તમે અમને આવી ગાળો બોલો છો, ઓકે, તમને મંજૂર છે, ઠીક છે, અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું. અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, હાલી રહ્યું છે, હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે, બરતામાં ઘી હોમશે, FIR કરશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે, ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય, લાઠીચાર્જ થાય, વગેરે વગેરે, તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી. માટે સમજદાર દેશની બહુ મોટી પાર્ટી, દુનિયાની મોટી પાર્ટી, ગુજરાતમાં 25 વર્ષથી વધારે શાસન છે એમનું, અને એ રીતે જો એમની આ દાદાગીરી, લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં. અને એટલા માટે સરકારને એક જાતની વાત કરવા કે ભાઈ તમે આ સમજો, તમે કરી રહ્યા, તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે, તમે જો સમાજની માગણી છે કે એમને બદલો, આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય. તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો, એમાં તમને પ્રોબ્લેમ નથી. તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો, પણ તમારા પ્રોબ્લેમ નથી, બીજા સમાજના પ્રોબ્લેમ છે. એ સમાજ એક બાજુ ગયો, એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને લઈએ છીએ અમે. એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું, એવું માનીને ચાલી રહ્યા છો. ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો અને મે કમ, ચૂંટણી કાલે પૂરી થશે, એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે. અને એટલા માટે તાત્કાલિક તમે થોડાય સમજદાર હોય તો, અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો, તમે એમને રાજ્યસભામાં મોકલો, જે કરવું એ કરો, એ કોઈ આપણને વાંધો નથી, વ્યક્તિગત સવાલ જ નથી આવતો. પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ, સ્ત્રી શક્તિ એના વસ્ત્રાહરણની હોય. દ્રૌપદીના વસ્ત્રાહરણનો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા, એ ક્યાં કોઈ પણ ઠેકાણે આ કૃષ્ણ અવતારો બધા પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે, દરેક કોઈ પણ સમાજના હોય, એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે. અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લે તો આ ચિંગારી ક્યાં જશે એ કહેવાય નહીં. એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે, ગુજરાતની સરકાર જવાબદાર હશે, દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે. એટલું આ તકે એવું કહીશ. એના અનુસંધાનમાં આપણે જે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો, હું बैठे ये जो हो रहा है अभी जी जो हालत है इस गुजरात की, मैं समझता हूँ कि जो भारतीय जनता पार्टी ने जो कैंडिडेट यहाँ राजकोट में रखे हैं, इन्होंने जो कहा वो बीजेपी सहमत है
अगर सहमत नहीं है तो एज अर्ली एज पॉसिबल अपने कैंडिडेट को चेंज करिए। चेंज करने से अगर समाज सहमत है तो बहुत इजी मामला है, कोई प्रॉब्लम नहीं है। लेकिन मैं समझता हूँ कि ये एक महिला का मामला नहीं है, पूरे देश की महिलाओं का। जो मैंने कहा कि मणिपुर का हो, पहलवान बहनें हमारी जंतर मंतर दिल्ली में बैठी थी वो हो, शशि थरूर की वाइफ जो 50 करोड़ की गर्लफ्रेंड का मामला हो, यानी कि बीजेपी की मानसिकता एंटी महिला है, एंटी महिला के सबूत है। इस सबूत में अगर सबकी डिमांड है कि भी कैंडिडेट चेंज करिए तो मैं समझता हूँ कि बीजेपी को सोचना चाहिए। नहीं सोचना है तो वो इनकी मानसिकता है। गुजरात जिस हिसाब से अभी जल रहा है उसको उसकी जिम्मेदारी पूरी भारतीय जनता पार्टी की हाईकमांड की रहेगी। बताइए क्या બાપુ, પણ જે રીતે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધમાં આગળ ક્ષત્રિયો શું કરી શકે? કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે, ડિસિઝન તો ભારતીય જનતા પાર્ટીએ લેવાનું છે। જે રીતે ક્ષત્રિયો ખોટા હોય તો તમે મને કહો। ક્ષત્રિયો તો બાયધીવે એ જે તે વખતે રજવાડા હતા અને રજવાડા ઉપર એલિગેશન થયા, કોઈ પણ બેન દીકરી પર એલિગેશન થાય અને બેન દીકરી પર કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં, ગમે તે સમાજ, બહેનો બેન હોય બધી, અને એ બેન દીકરીઓ પણ આ એલિગેશન જે થઈ રહ્યું છે એ વધારે પડતું અસહ્ય, જેને કહેવાય ને અનબેરેબલ। એ લાસ્ટ ટર્ન કેમલ્સ બેક જે કંઈ બની રહ્યું છે એમાં સમાજને જે નિગ્લેક્ટ કર્યો, તમે કૃષ્ણકુમારજીને નિગ્લેક્ટ કર્યા, તમે ભારત રત્ન ના આપ્યો, તમે લોકસભામાં ટિકિટ ના આપી, તમે વસુંધરાજીને કાઢી મૂક્યા, તમે 24માં બી ટિકિટ ના આપી, આ બધું ભેગું થયું હોય તો એ સમાજ હવે એટલે હદે આવ્યો છે કે હવે અમને માફ કરો। અને હું માનું ત્યાં સુધી આ અટકવાનું નથી, સિવાય કે એ લોકો નિર્ણય કરે કે ઉમેદવાર બદલવા। અત્યારે સી.આર. પાટીલ છે, એમના નિવાસસ્થાને સીએમ અને ક્ષત્રિય નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એમની બેઠક છે। એ પહેલા જયરાજસિંહ જે છે એમણે ગોંડલમાં બેઠક કરી હતી, ત્યાં પુરુષોત્તમ રૂપાલા જઈને માફી માંગી આવ્યા હતા। એમણે ગઈકાલે પણ નિવેદન આપ્યું કે મેં માફી માંગી લીધી છે, વાત પૂરી થઈ ગઈ છે। હજુ પણ આ બેઠકો તો ચાલી જ રહી છે, તમારું આ બાબતે શું કહેવું છે? મારું એવું કહેવું છે કે જો કોઈની આપણી પોતાની બેન દીકરી સાથે હોય તો શું થાય? માફી માંગવાથી પતે? આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે। આ માફી માંગવાથી આ કેસ માફીનો નો, આ માનસિકતાનો, ધ મેન્ટાલિટી ઓફ ધ બીજેપી। અને એટલા માટે જે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે, પરંતુ એ વિચારે કે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી બદલ્યા, સાબરકાંઠામાં બદલ્યા, તમે વડોદરામાં બદલ્યા। એ બેન જે સાચું બોલી એને કાઢી મૂકી, જે બેન સાચું બોલી પાર્ટીના હિતમાં એને કાઢી મૂકી। અને એટલા માટે તમારી બેન દીકરી હોય તો તમે ચૂપ રહો કે પાર્ટીની ડિસિપ્લિનમાં આવીને સાષ્ટાંગ દળવત માનસિંહ જોધપુરની લાઇનમાં આવીને ઉભા રહો? નક્કી એમને કરવા, માનસિંહ થવા થાવ, નો પ્રોબ્લેમ। ગઈકાલે જયવીરરાજસિંહ છે, ભાવનગરના યુવરાજ જે છે, એમણે કહ્યું હતું કે સમાજ પહેલા હોય, પાર્ટી પછી હોય। એમણે કહ્યું કે જે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રાજપૂત નેતાઓ છે ભાજપૂત થઈ ગયા છે। શું આ જ પ્રકારની સ્થિતિ ભાજપમાં અત્યારે છે? કારણ કે ક્ષત્રિય નેતાઓ ભાજપમાં બી છે। અલ્ટિમેટલી આ બધું બીજેપીએ દિલ્હીના હાઈકમાન્ડે નક્કી કરવું। એમને 2 ઉમેદવારો બદલ્યા તો આ કેમ નહીં? ઇસ્યુ એટલા માટે કે એમને ભલે બધા રાજપૂતો ભાજપૂતો થાય, આપણે વાંધો નથી, મતલબ દિલ્હીનો હાઈકમાન્ડ તૈયાર છે કે ક્ષત્રિય સમાજ તેલ પીવા ગયું, અમને કોઈ રસ નથી, તો ક્ષત્રિયો નક્કી કરવાનું શું કરવું એ બધું। આમાં મુદ્દો બહુ નાનો મુદ્દો છે। પાર્ટી ડિસિપ્લિન વાળી છે નથી, પાર્ટી સ્ત્રીઓની લાગણી વાળી છે નથી। જો ન હોય તો આ જે બન્યું એમાં જે સમાજ ઉપર એક એલિગેશન થયો, બાય ધી વે રૂલિંગ ફેમિલી માટે જે તે વખતે કીધું કે આ બધા બેન બેટીઓને આવું બધું, એ તમે જનરલાઇઝ કરો, ક્ષત્રિયો પર નહીં લઈ જાઓ, આપણા પોતાના ઘરમાં લઈએ। પોતાના ઘરમાં લઈએ તો મારા બેન દીકરી માટે કીધું હોય તો આ ઉમેદવાર મને મંજૂર છે, મને નથી, અને બીજેપીએ મંજૂર હોય તો બીજેપીએ જોવાનું। આ નાનો ઇસ્યુ નથી, આ ગમ્મતવાળો ઇસ્યુ નથી, મજાકનો ઇસ્યુ નથી। એટલે કીધું હોય લાઇટ મૂડમાં જે કીધું હોય, પણ જે થયું હોય તો અનડુ નથી થવાનું। ભાવનગર યુવરાજ એવું માને છે કે હું જ્યારે પણ રૂપાલાને મળું ત્યારે માત્ર જય માતાજી કહીશ, એમની સાથે વ્યક્તિગત સંબંધ મારો ક્યારેય નહીં હોય। તમે શું માનો છો? રૂપાલાએ જ્યારે જાહેર જીવનમાં કોઈના વ્યક્તિગત સંબંધો જ ના હોય। દ્રૌપદી તો કૌરવો પાંડવોના એક જ ઘરની કુળવતી હતું, કૌરવો પાંડવો ક્યાં પારકા હતા? તો એને કીધું કે આંધ્રાના, એમાંથી મહાભારત થયું, મહાભારતનું દુષ્પરિણામ આવ્યું।
આ દુષ્પરિણામ અહીં બી આવી ગયું. એમને દુષ્પરિણામ ન લાવવું હોય તો રિમૂવ કરે, લાવવું હોય તો આગળ વધે. ગુજરાત ભડકે પડશે એટલે જે રીતે થઈ રહ્યું છે એમાં તમે તો એફઆઈઆર કરવાના બહેનો ઉપર, તમે જો લોકોને એરેસ્ટ કરવાના હોય તો સહનશક્તિની મર્યાદા હોય. અને સહનશક્તિની મર્યાદામાં કોઈ પણ સમાજ જ્યારે કંટ્રોલ બહાર જાય ને ત્યારે મોટાભાગે બીજેપી મટીરિયલ છે. ક્ષત્રિયો બધા બીજેપીમાં, અને બીજેપીના ખભા ઉપર જ, એટલે જનસંઘમાં ક્ષત્રિયો હતા. મેં દાખલો આપ્યો કેશુભાઈ અમારો, અમે એ જ હતા. પણ આવું કરવા નહોતા ટેવાયેલા. અમે કોઈ બેન દીકરીઓની મજાક મશ્કરી વાળા નહોતા. જે હોય બાપુ, આ વૈમનસ્ય આટલું બધું ફેલાયું હા. છે, એની સામે તમારા જેવા અનુભવી દીવાર તો ફાઉન્ડર હા, તો તમે કોઈ સક્રિય સંગઠન દ્વારા આમનો કંઈ કહેશો કે કંઈ લખશો કે કંઈ આપણે ખાલી પ્રેસ કરીશું? આમાં બોલ છે ને બીજેપીના કોર્ટમાં છે, અને બીજેપી હાઈકમાન્ડના કોર્ટમાં છે. અને સિમ્પલ એટલું છે કે ઉમેદવાર નથી બદલતા, બદલાશે. બિહાફ ઓફ ક્ષત્રિય સમાજ આમાં કોઈ એ મુદ્દો જ નથી. મુદ્દો હું તો બાજી હોય, તમે ક્ષત્રિય ના હોય, તમારા બેન દીકરીઓ બેન ના હોય, બેન હોય, કોઈ પણ સમાજની બેન બનો, અને એને આ રીતે મજાકમાં તમે લઈ લો, એ ન ચાલે. બાપુ, આ સમગ્ર વિવાદને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. અઠવાડિયા ગજબમાં પરિસ્થિતિ છે. સજ્જનસિંહે લોકો સંયમ રાખી રહ્યા છે, યુવાનો સંયમ રાખી રહ્યા છે. આ વડીલ તો આપણો આટલો અનુભવ હતો, અઠવાડિયા પછી આપણે કોન્ફરન્સ કરી રહ્યા છો, તો એવું થયું કે આપણે મોડા પડ્યા હતો. મેં રાહ જોઈ કે કોઈ પણ આની અસર થાય. એમને 2 ઉમેદવાર બન્યા તો આ બી બદલે. માગણી આટલી હતી કે ઉમેદવારને બદલો. એ માગણી જો પૂરી થાય એવું હું માનીને ચાલતો કે બધી બહેનોએ પત્ર લખવાની જરૂર નહીં. પત્ર લખ્યા એના જવાબ આજ દિવસ સુધી નથી આવ્યા. બધી બહેનો ઉપર જે એના મેં દાખલા આપ્યા કે તમે મણિપુરમાં થયું ને ફલાણું થયું ને આમાં, તો એનો અર્થ કે દે આર હેબિચ્યુઅલ પીપલ. એ હેબિચ્યુઅલ હોય તો આમાં આમ નહીં થાય, તો કંટ્રોલ બહાર જાય, આ રોકાય નહીં. આ ક્ષત્રિય 100 મહિલાઓને પણ લડાવવા માટે હમણાં એક નવી વાત આવી છે કે ભાઈ વધશે આ તો અમે ક્ષત્રિય 100 મહિલાઓને લડાઈશું સામે. એ લોજિક જુદું છે. એ લોજિક જુદું લોજિક છે. હા, મહત્વની બાબત એ છે કે જે ભાજપમાં જોડાયેલા અત્યારે ક્ષત્રિય કાર્યકરો છે, એની સામે આ લોકો જે અત્યારે આંદોલન ચાલ્યું છે, એના દરેકના ઘરે એક આવો કરવા એની અંદર તમે સૂચન કરશો? અને જે ભાજપમાં નહીં જોડાયેલા નહીં, ભાજપ અલગ સવાલ છે. આમાં ભાજપ વાળા ક્ષત્રિયો જે છે એમાં ભાજપ વાળા ઘણા બધા છે. ભાજપ આમાં ભાજપ કોંગ્રેસ નથી. મેં પહેલા કીધું પટેલ ક્ષત્રિય નથી. પટેલ ક્ષત્રિય નથી, ભાજપ કોંગ્રેસ નથી. એક બહેન ઉપર, દીકરી ઉપર કોઈ પણ હોય, બહુ સામાન્ય માણસ, એ તમે ચલાવી લેવું તમારે. મારે નથી કરવાનું, બીજેપીએ કરવાનું. ભાજપમાં જે ક્ષત્રિયો છે હા. એનો જે રોલ છે એની સામે તો કઈ સમાજે કરવું છે એવું સમાજનો મુદ્દો આખા સમાજ સામે નથી, બીજેપી સામે નથી. આ લડાઈ બીજેપી સામે નથી. આ લડાઈ પટેલ સમાજ સામે નથી. આ લડાઈ બીજેપીની માનસિકતા, એન્ટી મહિલા જેને આપણે કહીએ, એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે, જેને બકવાસ કર્યો એને દૂર કરો. 1 પોઈન્ટ પ્રોગ્રામ. ક્યાંય લાંબી કથા, હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય. બાપુ બહેનોને બીજેપીના પ્રતિનિધિ છે આ, બીજેપી બોલી છે આ. બીજેપી આખું બીજેપીના એક ઉમેદવાર બોલ્યા, જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય. ઓહો, એ બદલે તો વાત પૂરી થાય. ખાલી ઉમેદવાર બદલવાનો આમાં લાંબુ છે જ નહીં મુદ્દો. અચ્છા બાપુ, કોઈ કન્ફ્યુઝન નથી આમાં. બાપુ એક બાપુ, સવાલ તમારા વખતની ભાજપમાં ને અત્યારની ભાજપમાં તમને કેટલો ફરક લાગે? આસમાન જમીનનો. આ ભારતીય જનતા પાર્ટી જે હતી, લોહી પછીનો એક કરેલો એ પાર્ટી નથી. યુઝ એન્ડ થ્રો વાળી પાર્ટી. ઠીક છે બધું, એ કથા. અત્યારે મુદ્દો ખાલી આટલો છે કે જે થયું છે એમાં એને બદલે તો હરખું રહે. હવે બાબુ તમારે આમની સામે શું કહેવું છે? આજે મહાન છે, તમે કહો છો કે આમાં વડાપ્રધાનનો હાથ હોય ને અમિતભાઈનો હોય, હું એમ કહું છું એ ઉચ્ચ નેતાગીરીને આપનું શું કહેવું છે? You are અને senior. મેં કીધું કે એમને થોડી સમજણ હોય કે આ મજાક નથી. તમારા બેન દીકરી માટે કોઈ બોલ્યું તો કેવું થાય એ સમજીને તમારો પ્રતિનિધિ જે બદલવાનો રાઈટ તમારો છે, તમે રાજકોટમાં મૂક્યો એને, તો અમારે લડત લડવું હતું. તમે ગમે ત્યાં, પણ આ માનસિકતા જો તમારી ટાઈટ હોય તો મેં કીધું એવું ગમે ત્યારે કંટ્રોલ બહાર જાય. જવાબદારી એમની. એ ન જાય તો સિમ્પલ આટલું કરવાનું
એકના બદલે વાય કરો. જે કર્યું છે તમે બે 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 પહોંચી આ ત્રીજું કરો, વાત પૂરી થાય. બહેનોને તમારી લીડરશીપ જોઈએ તો તમે લીડર બનશો. લીડરશીપ બહેનો મારી દીકરીઓ જ છે ને, એના માટે એટલે મેં કીધું કે જો તમે એમને હેરાન કરશો, FIR કરશો, એમને તમે જેલમાં પૂરવાના હોય તો બાપુ બચવાઈને ઉભા રહેશે. ચાલો નહીં, એમને આગમાં ઘી ન રેડાય, દાજા ઉપર ડામ ન દેવાય. આ દાજલો સમાજ છે, એમાં દીકરીઓ પર તમે આ ધંધો કરી રહ્યા છો. પણ બાપુ માનો કે તમે નરેન્દ્રભાઈને ફોન કરશો કે તમે PM સાથે વાત કરશો, કે કારણ કે ક્ષત્રિય સમાજની વાત આવે છે અને તમે પોતે પણ ક્ષત્રિય સમાજમાંથી છો, તો તમે એઝ અ લીડરશિપ તરીકે ત્યાં વાત કરશો? કોઈ વાત નથી કરી અત્યાર સુધી. ત્યાં રોજ નથી જોતા. દુનિયાભરની માહિતી જો એમને ન મળતી હોય તો એ રૂલ કરવાને લાયક નથી. તમને ખબર નથી આ હું બાપુ, તમે એવું કીધું કે ધીરે ધીરે ભાજપમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ ઓછું થતું જાય, ફરીથી ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ વધે જાહેર જીવનમાં, એ માટે સમાજ શું કરે? એ મુદ્દો જ નથી. અત્યારે 1 પોઈન્ટ પ્રોગ્રામ છે, જે ઉમેદવાર છે એ તો બધું અમે ઊભું કર્યું, ખબર નથી. કોંગ્રેસ જો ક્ષત્રિય કેન્ડિડેટ ઉભો રાખે રૂપાણી સામે તો ક્ષત્રિય એને સપોર્ટ કરશે બાપુ સાથે. ઓહો, હું જરૂર કેમ્પેઇન માટે જઈશ. સવાલ એ છે કે આમાં હાર જીતનો મુદ્દો પણ નથી. બહુમતી હોય તો માણસ જીતે, પણ જીત્યા પછી આ માનસિકતા છે ને, મણિપુરમાં કોઈ ના ગયું પણ આની માનસિકતા તો નથી ને. તો ભલે ને એને નક્કી કરવાનું. એ નક્કી થવાથી એની અસર બહુ પરકોલેટ થતી હોય છે, ભયંકર. જે પરકોલેટ થાય ને એની બહુ વિકૃત માનસિકતા થતી હોય. આ ગમ્મત નથી. આ પરકોલેટ થવામાં જે રીતે થાય ને એ કાલે આ ચેપના રેરો ત્યાં બી અડે. એમાં બીજેપી બચી શકે નહીં. કોઈ પણ ઠેકાણે આગ લાગી હોય સૂકામાં તો લીલું બચી શકે નહીં, લીલું બી બળી જાય. આગ લગાડવામાં આ બીજેપી સમજે નહીં તો આમાં એ બળતામાં ઘી ઉમી રહ્યા છે. એ નહીં સમજે તો ભોગવવાનું એમને સમાજ, ગુજરાત ભોગવશે, સમાજ ભોગવશે. પણ છેવટે માલિક એ લોકો છે ગુજરાતના દેશના. એ સમજણ ન પડતી હોય કે આ કરાય ન કરાય. આપ સમાજ સાથે છો, આ જે ચળવળ ચાલે આ વસ્તુમાં તમે છો કે નહીં મને કહો. એઝ અ હ્યુમન બિંગ ફરગેટ ઇટ. આ જે કીધું એ ખોટું કીધું બરાબર છે. ખોટું કીધાને આ લોકોની માગણી છે બદલી કાઢો, વાત પૂરી. એમાં લાંબુ છે જ નહીં કંઈ. પણ લડત ક્ષત્રિય સમાજ, આપ ક્ષત્રિય ક્ષત્રિય તો બાયધી વેસે. એ તો જે તે વખતે રાજ કરતા હતા માટે એમના ઉપર આવી. કોઈ પણ સમાજ અત્યારે આની સામે બળવો કોઈ નથી. એવું નથી. ના આ સમાજ સાથે આખો તે તાસરી સમાજ છે બધું. પટેલ સમાજ છે આપણી સાથે. પટેલ સમાજના ફોન મને આવ્યા, બરાબર નથી થયું. બાપુ, બહેનોને લીડરશીપની જરૂર છે, કારણ કે ભાજપમાં બેઠેલા લોકો બોલવાના નથી. તો તમે લીડર બનીને મેદાનમાં આવશો? આ શું કરશો? લીડર મેદાનમાં જ મેદાન નહીં હોય તો શું પ્રેસ કર્યું? તમે પ્રેસ કોન્ફરન્સ કરી બાપુ, મને તમે સમજાવો કે આમાં મેદાન નથી. આ કોઈ રણ મેદાન નથી. આ મામી ખેંચીને કાપી નથી કરવાની. પોલિટિકલ થોડીએ સેન્સ હોય ને, પોલિટિકલ થોડીએ બુદ્ધિ હોય બીજેપીમાં તો એઝ અર્લી એઝ પોસિબલ નિર્ણય લઈને માન બદલી કાઢે. આમાં ક્યાં રાજ થતું રહેવાનું? જીવલપસી કે એમના પેટમાં આવું શત્રુ માટે પડ્યું એટલે બોલે એ મુદ્દો જ નથી. મુદ્દો બીજેપીએ રાજકીય સમજણનો નથી સમજવું તો બધા હેરાન કરવા. થાવ હેરાન બધા. અને મેં કીધું હેરાન એક ઠેકાણે ન હોય, બધે જ આયા. બાપુ, 5મી તારીખે મહાસંમેલન કરવાની વાત કરી છે, ક્ષત્રિયોએ મહાસંમેલન કરવાની વાત કરી છે, પછી બાપુ જશે એમાં? મારી વાત નથી થઈ. થશે ને એવું હશે તો હું જઈશ. એમાં કોઈ શરમ સંકોચ નથી રાખવા. આડા પાટે ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ. આ જ્યારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે. આ નાની વસ્તુ નથી. આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે. એમને એમ ન થાય. છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદકો મારે રૂમમાં તમે પૂરી હોય તો. આ તો આ ક્ષત્રિય સમાજ છે, એને તમે ટેક ફોર ગ્રાન્ટેડ માની ચાલો. આ ગમત છે, ગમત નથી. આ માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી, શિસ્તના તમે પૂજારી છો એવું નથી, બહેનોની લાગણીવાળા છો એવું નથી. તો અહીં બતાવો તમે લાગણીવાળા છો એવું. પ્રૂવ યોર સેલ્ફ. હા, અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો ડેડ બોડી બેસાડી રાખેલું પકડીને. અડવાણીજીનો કોઈ અભાવ હતો? પરાણે હાથ, પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ પરાણે એમની શું છે જ ખબર નથી. તમે ભારત રત્નનું ડિવેલ્યુએશન કરો, મરણોત્તર આપો ને તમે એમાં ક્યાં શું ઉતાવળ? ભલામણ એટલે સરકાર જ્યારે પોલિટિકલ હોય ને
ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એંગલ કરે ને એમાં આવું થાય. એટલે પોલિટિકલ રિટર્ન શેમાં મળે? કર્પૂરી ઠાકોરમાં, શેમાં મળે? નરસિંહ રાવમાં, શેમાં મળે? દરેકમાં પોલિટિકલ રિટર્ન ન હોય. લીડરશીપ જ્યારે બિલો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય, એટલે બ્રોડ બેઝ ન હોય. બાપુ જયરાજસિંહે જે રીતે ત્યાં આગળ એક સંમેલન બોલાવ્યું તેમના ફાર્મ હાઉસ ઉપર અને એ સ્વાભાવિક છે. ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે. પાર્ટીએ કીધું હોય તે એ મથે મહેનત કરે, સ્વાભાવિક છે. રિઝલ્ટ આવે ના આવે તો પણ પણ હવે જ્યારે આગળ વાત વધી હોય ત્યારે પોતે જ સમજે કે ભૈયા મારી બેન દીકરી ઉપર આ થયું છે, હિયર એન્ડ નો ફર્ધર, ધ લાસ્ટ સ્ટોર ધ કેમલ્સ વોક, આગળ નહીં ચાલે. પાર્ટી ના ઠેકાણે. જે રીતે એમને ત્યાં આગળ આમ સમાજનો આદેશ આપતા હોય એ રીતે જે રીતે કહી એ નેચર પર એમાં એ સવાલ અલગ સવાલ છે. આવું શું પાર્ટીએ કીધું? અત્યારે બી મળ્યા છે બધા, પાર્ટી મિટિંગમાં છે જ બધા. ઉમગઢ પાર્ટી પ્લોટમાં પણ સવારની 10 વાગ્યાની મિટિંગ ચાલે જ છે ક્ષત્રિયોના આગેવાનોની. હા, એટલે બધા અહીં આવે ત્યાં જાય એટલા માટે. હા એટલા હું એટલે આપને કહું છું કે આપ આખા સમાજ સાથે છો, ખાલી સલાહ સૂચન જ આપો. ના આઉટ રાઈટ બધા. થેન્ક યુ વેરી મચ. ઓકે. તો 2-3 સવાલ હું ખાલી કરી દીધો, વધારે નહીં પૂછ્યું. પછી બે સવાલ પછી હોય